નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં હવે હાઈવે સર્કલ પર બનાવેલી ડબલ લેન ડિવાઈડરના કારણે ટ્રાફિક સમસ્યા વકરી છે અને સાથે સાથે પાલનપુર હાઈવે પરની સોસાયટીના સર્વિસ રોડને હાઈવે જોડતો માર્ગ બંધ કરાતા સોસાયટીના રહીશોને હાલાકી થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તંત્રના અધિકારીઓ સામે રોષ પ્રગટ કર્યો હતો અને આ મામલે જો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. પાલનપુર હાઈવે સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યા હવે હદ વટાવી ચૂકી છે અને જે સામાન્ય ટ્રાફિક થતો હતો તેમાં R&Bના અધિકારીઓએ કરેલા અખતરાને કારણે ટ્રાફિક સમસ્યા જટિલ બનવા પામી છે. પાલનપુર હાઈવે સર્કલથી ચારે બાજુ વાહનોની લાંબી કતારો લાગવા માંડી છે. તેનાથી વિશેષ પરિસ્થિતિ એવી થઈ છે કે હાઈવે સર્કલના કારણે લોકોને રસ્તો ક્રોસ કરવામાં મુશ્કેલી પડતી ન હતી, પરંતુ જ્યારથી સર્કલ દૂર કરવામાં આવ્યું છે ત્યારથી લોકો હાઈવે સર્કલ પર જતા પણ ફફડી રહ્યા છે. દર અઠવાડિયે એક ડિવાઈડર વધારીને રસ્તા સાંકડા કરી દેવાયા છે. જેમ ડિવાઈડર વધારવામાં આવ્યા તેમ રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બની છે. આજે R&B દ્વારા હાઈવે પરના વધુ એક રસ્તાને બંધ કરવાની કોશિશ કરવામાં આવતા લોકો રોષે ભરાયા હતા, જેમાં આસપાસની 20થી વધુ સોસાયટીના રહીશોએ તેનો વિરોધ કર્યો હતો અને આ મામલે રોષ ઠાલવી અને કામ અટકાવ્યું હતું અને જણાવ્યું હતું કે જો આ બાબતે R&B વિભાગ હજુ પણ તેમનો રસ્તો બંધ કરવાની કોશિશ કરશે તો હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે અને હાઈવે બંધ કરવાની ફરજ પડશે. પાલનપુરની ટ્રાફિક સમસ્યા આમે માથાના દુખાવા સમાન તો હતી જ, ત્યાં સરકારી બાબુઓના અખતરાના કારણે લોકો રોષે ભરાયા છે અને સરકારી નાણાંના દુરુપયોગ સામે રોષ ઠાલવી વારંવાર હાઈવે પર ટ્રાફિક સમસ્યા દૂર કરવાના નામે નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો હોવાની રાવ ઉઠી છે.